સુરતમાં જીકાસ પોર્ટલમાં ખામીને લઈ એબીવીપીનું વિરોધ પ્રદર્શન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર વિરોધ. એબીવીપીના કાર્યકરોએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. સુરતમાં જીકાસ પોર્ટલમાં ખામીને લઈ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર વિરોધ કરવામાં આવ્યો. એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. સુરતમાં જીકાસ પોર્ટલની ખામીને લઈ એબીવીપીએ વિરોધ કર્યો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આ વિરોધ કરવામાં આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. એબીવીપીના કાર્યકરો ભયંકર રોષમાં જોવા મળી રહ્યા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોનલાઈન પર. કઈ રીતે એબીવીપી વિરોધ કરી રહ્યા છે? જીકાસમાં શું ખામી સામે આવી રહી છે? જી બિલકુલ, વિદ્યાર્થીઓ જ્યારે જીકાસ પોર્ટલની અંદર જે રીતે એડમિશન ફોર્મ ભરવાની કાર્યવાહી કરતા હોય છે, અન્ય કઈ કાર્યવાહી કરતા હોય છે, ત્યારે એમાં જે રીતે તકલીફ પડી રહી છે એ રીતે વિદ્યાર્થી નેતાઓનો આરોપ છે. ત્યારે જે જીકાસ પોર્ટલ છે તેને સદંતર બંધ કરી દેવા માટેનો આરોપ જે લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી નેતાઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ જીકાસ પોર્ટલ છે બંધ કરી દેવામાં આવે. એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગેટની બહાર આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તા નેતાઓ છે તે આવી ચૂક્યા છે અને જીકાસ પોર્ટલનો તેઓ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તેમને રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ રીતે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો ત્યારે તમામ એબીવીપીના કાર્યકર્તાઓ છે રોડ રસ્તા પર આવી ગયા છે અને ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે તાત્કાલિક પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને તેમને સમજાવવામાં આવ્યા હતા. તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જીકાસ પોર્ટલમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેનાથી તેને બંધ કરવામાં આવે. જી આભાર આપનો તમામ માહિતી બદલ.